બચત સામાન્ય હોય કે કરોડપતિ, દરેક વ્યક્તિ પોતાની માટે બચત ચોક્કસ કરે છે. કોઈ એસઆઈપી, કોઈ મ્યુચ્યુઅલ ફંડ્સ, કોઈ સ્ટોક માર્કેટ, તો કોઈ એફડી કે ડીમેટ. પરંતુ આજે ઘણા જ બધા લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે છે. લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં પોતાના ભવિષ્યના સપના પૂરા કરવા માટે ઇન્વેસ્ટ તો કરે છે, પણ આ એક ભૂલ એ લોકો પણ કરે છે. તો કઈ ભૂલ એ લોકો કરે છે જાણવું હોય અને એ ભૂલ ના થાય માટે શું કરવાનું, તો આ વિડીયો છેક સુધી જોજો. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોકો કઈ ભૂલ કરે છે અને એ ભૂલ ના થાય એ માટે શું કરવું જોઈએ. તમને ખબર છે, અંદાજે 5 કરોડ લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે છે, જેમાંથી 0.5% લોકો જ LMF કરે છે. હવે LMF એટલે શું, ચાલો આગળ સમજીએ. ઘણીવાર એવું બને કે અચાનક પૈસાની જરૂર હોય, બિઝનેસ માટે, ઘર માટે, હેલ્થ માટે કે બીજા કોઈ પણ અચાનક આવેલા સંજોગ માટે તમને પૈસાની જરૂર પડે. ત્યારે સૌથી પહેલા ભોગ બને આપણા ઇન્વેસ્ટમેન્ટ્સ, કારણ કે આપણે એ સમયે આ ઇન્વેસ્ટમેન્ટને તોડતા હોઈએ છીએ. આપણા મ્યુચ્યુઅલ ફંડ્સ વેચી દઈએ કાં તો પછી પર્સનલ લોન લઈ લઈએ, પરંતુ આ બંને ઓપ્શનમાં તમને જ નુકસાન થાય છે. કઈ રીતે, ચાલો સમજીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ વેચો તો બજાર નીચે હોય તો નુકસાન થાય, ભવિષ્ય માટે તમારું રોકાણ તૂટી જાય અને ઉપરથી તમારે ટેક્સ પણ ભરવો પડે. એની સામે જો તમે પર્સનલ લોન લો છો તો વ્યાજ ખૂબ વધારે, EMI નો ભાર પણ સહન કરવો પડે અને તમારા સમયનો, તમારા ઇન્વેસ્ટમેન્ટનો અને તમારા સપનાનો બગાડ થાય એ અલગ. પણ જો હું તમને કહું કે તમારી ઇમરજન્સી મ્યુચ્યુઅલ ફંડ્સને તોડ્યા કે વેચ્યા વગર પણ તમે હેન્ડલ કરી શકો છો. કઈ રીતે, ચાલો જણાવું. તમારા સપના પણ ના તૂટે અને તમારી ઇમરજન્સી પણ હેન્ડલ થઈ જાય એ માટેની એક ક્વિક મની ટ્રીક તમને જણાવું. તમે એસઆઈપીનું નામ સાંભળ્યું હશે. તમે તમારા ગોલ પ્રમાણે એસઆઈપીમાં ઇન્વેસ્ટ પણ કરતા હશો. રિટાયરમેન્ટ માટે, ઘર માટે, પર્સનલ કામ માટે, હેલ્થ માટે ઘણા જ બધા તમારા ગોલ્સ છે જેને લઈને તમે એસઆઈપી કરતા હશો. પરંતુ જીવન કમ્પાઉન્ડિંગની રાહ નથી જોતું, કારણ કે ઇમરજન્સી તમને કહીને કે પૂછીને આવતી નથી અને અચાનક આવતી ઇમરજન્સીમાં સૌથી પહેલા આપણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને જ તોડતા હોઈએ છીએ. અને આ જ સૌથી મોટી ભૂલ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વેચી નાખવું નહીં, પરંતુ તમારો યોગ્ય સમયે તમારું કમ્પાઉન્ડિંગ પણ એમાં તૂટી જાય છે. અને આ જે કારણ છે કે ઇમરજન્સીમાં લોકો સમજ્યા વગર પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સને, પોતાના ઇન્વેસ્ટમેન્ટને તોડી નાખે છે અને ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડિંગ આ બંનેનું નુકસાન વેઠે છે. પણ શું થાય જો તમારું ઇન્વેસ્ટમેન્ટ જ તમારું ઇમરજન્સી ફંડ બની જાય તો? અને એ પણ વેચ્યા વગર, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ એ તમારી વેલ્થ એસેટ છે. તમારી ટૂંકા ગાળાની જરૂરિયાત અને ઇમરજન્સી માટે જો તમે તોડો છો, તે તમારું ફાઇનાન્શિયલી ખોટું સાબિત થઈ શકે છે. એટલે તમારું આ લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ પણ સચવાય, તમારી ઇમરજન્સી પણ હેન્ડલ થાય, આ માટેનો એક રસ્તો પોસિબલ છે. અને રસ્તો એટલે જ LAMF, લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ. હવે LMF શું છે અને એનાથી શું ફાયદો થાય, ચાલો એ જાણીએ. LMF એટલે તમને જ્યારે ઇમરજન્સી પડે છે ત્યારે તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી તમને જેટલા પૈસા જોઈએ એટલા લઈ શકો છો, અને એ પણ ગણતરીની સેકન્ડમાં જ તમારા મોબાઈલ ફોનમાંથી જ. બીજો ફાયદો, તમારું રોકાણ ચાલુ રહે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વેચ્યા વગર તમને જરૂર હોય એટલા પૈસા તમારા ફંડમાંથી તમને મળી જાય, એટલે તમારા ભવિષ્ય માટેનું રોકાણ પણ અટવાતું નથી અને તમારું ઇન્ટરેસ્ટ રેટ પણ ઘટતો નથી. ત્રીજું, EMI નો સ્ટ્રેસ નથી, એટલે જેટલું ઉપાડો એટલા પર જ વ્યાજ, અને ફક્ત વ્યાજની EMI, એટલે તમે તમારા હિસાબે લોન ચલાવી શકો છો. ચોથો ફાયદો, ટેક્સ બચત, કારણ કે તમે ફંડ વેચતા નથી, એટલે તમારું STCG એટલે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ અને LTCG લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ, આ બંને પર પણ ફરક પડતો નથી અને તમારું ટેક્સ પણ બચી જાય છે. એટલે તમે કરેલું ઇન્વેસ્ટમેન્ટ બચી જાય, તમારે મ્યુચ્યુઅલ ફંડ્સ તોડવા ના પડે, તમારી ઇમરજન્સી પણ હેન્ડલ થઈ જાય. એટલે તમારું કરેલું ઇન્વેસ્ટમેન્ટ જ, તમારું મ્યુચ્યુઅલ ફંડ જ તમને તમારી ઇમરજન્સીમાંથી બહાર પણ કાઢે છે અને તમારા ભવિષ્યના સપનાને પણ અટવાવા નથી દેતો. એટલે તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ્સ છે અને ઇમરજન્સી આવી છે, તમારે તમારું મ્યુચ્યુઅલ ફંડ્સનું ઇન્વેસ્ટમેન્ટ તોડવું પણ નથી, વેચવું પણ નથી અને ઇમરજન્સી હેન્ડલ પણ કરવી છે, તો એ માટે વોલ્ટ મની તમને આપે છે LMF. તો હવે વોલ્ટ મની એપ્લિકેશન શું છે? તો વોલ્ટ મની એપ્લિકેશન એ RBI પ્રમાણિત છે. ડિજિટલ LMF માર્કેટમાં 60% વધારે તે હિસ્સો ધરાવે છે, જે તમને લો કોસ્ટ ક્રેડિટ એક્સેસ આપે છે, ઇન્સ્ટન્ટ લિક્વિડિટી આપે છે, ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટી પણ આપે છે. 100% ડિજિટલ જર્ની, 10 મિનિટમાં જ ફંડ્સ તમને તમારું મળી જશે, જેથી તમે જરૂર પડે ત્યારે તરત જ કેશ એક્સેસ કરી શકો છો. તો આ માટે શું કરવાનું? સૌપ્રથમ વોલ્ટ મની ઇન્સ્ટોલ કરો, એપમાં લોગિન કરો. બધું જ કામ ફોનથી થાય છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. LMF માટે તમારું પાન કાર્ડ અને મોબાઈલ નંબર લખો, તમારા મ્યુચ્યુઅલ ફંડ્સની માહિતી નાખો, જેને આધારે એપ્લિકેશન તમને બતાવી દેશે કે તમારો ફંડ ક્યાં છે, કેટલી કિંમત છે અને એને આધારે તમને કેટલી લોન મળી શકે એમ છે. એપ તમારા ફંડની કિંમત જોશે અને આજની માર્કેટ પ્રમાણે કિંમત ચેક કરશે અને એની આધારે નક્કી કરશે. આમાં કોઈ દબાણ નથી, કોઈ ફિક્સ EMI નથી. તો શું આ લોન બધાને મળે? જી હા, જે લોકો પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરેલું છે એ મ્યુચ્યુઅલ ફંડ્સ અગેન જો એ લોકોને લોન જોઈતી હોય તે દરેકને લોન મળી શકે છે, કારણ કે લોન તમારા મ્યુચ્યુઅલ ફંડ સામે મળે છે, ન કે તમારી નોકરી કે પગાર સામે. એટલે તમે જોબ કરતા હોવ, તમે ફ્રીલાન્સર હોવ, તમે કંઈ પણ કરતા હોવ, તમને તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ અગેન્સ્ટ લોન મળે છે. સિવિલ સ્કોર પણ એમાં એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે લોન આપનાર પાસે પહેલેથી જ તમારા રોકાણ એટલે મ્યુચ્યુઅલ ફંડ્સની માહિતી છે જ. ટૂંકમાં સમજીએ, મ્યુચ્યુઅલ ફંડ્સ એના આધારે લોન
અને એ પરથી તમારી ઇમરજન્સી તમે સરળતાથી હેન્ડલ કરી શકો છો. હવે આ કામ કેવી રીતે કરે એ માટે તમને એક્ઝામ્પલ આપું. સપોઝ તમારી પાસે 5 લાખ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એમાંથી 1.5 લાખ તમારે તમારી મેડિકલ ઇમરજન્સીને હેન્ડલ કરવા માટે જોઈએ છે. તો પહેલું ઓપ્શન શું આવે? મ્યુચ્યુઅલ ફંડ્સ વેચવું. માર્કેટ ડાઉન હોય, તમારો ટેક્સ પણ જાય, તમારો ફ્યુચર ગ્રોથનું લોસ પણ જાય. બીજો ઓપ્શન પર્સનલ લોન, જેમાં હાઈ ઇન્ટરેસ્ટ, EMI પ્રેશર. ઓપ્શન 3 જે સ્માર્ટ ચોઇસ છે, અને એ એટલે LMF, મ્યુચ્યુઅલ ફંડ સામે લોન. ઇન્વેસ્ટેડ પણ તમે રહો, તમારી પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય. હવે જો આ 3 ઓપ્શનમાંથી તમે મ્યુચ્યુઅલ ફંડ સામે લોન વાળો ઓપ્શન લીધો હોય, એટલે LMF જો તમે લીધું હોય, તો તમારું ઇન્ટરેસ્ટ નથી જતું, તમારા ભવિષ્યના સપના નથી તૂટતા, તમારું ઇન્વેસ્ટ કરેલું એ કમ્પાઉન્ડિંગ નથી જતું, પરંતુ એ મેડિકલ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે તમને એટલા પૈસા મળી પણ જાય છે અને તમારી ઇમરજન્સી હેન્ડલ પણ થઈ જાય છે. કારણ કે ફાઇનાન્શિયલ મેચ્યોરિટી એટલે એવું નહીં કે લોન નહીં લેવાની, પરંતુ સાચી લોન લેવાની, એ પણ સમજણ સાથે. અને એવી જ LMF લોન તમને વોલ્ટ મની આપે છે. વોલ્ટ મની બીજું શું આપે છે? 10,000 થી 5 કરોડ સુધીની લોન તમને આપે છે. ઇન્ટરેસ્ટ સ્ટાર્ટિંગ 10.49% છે. ઇન્સ્ટન્ટ ડિસ્બર્સલ થાય છે. 3 વર્ષ માટે વન ટાઈમ ફ્લેટ ફી છે. નો પ્રીપેમેન્ટ ચાર્જીસ. ઇન્સ્ટન્ટ ડિજિટલ ઓનલાઈન પણ મળે છે. અને સૌથી મહત્વની વાત, આ EMI લોન નથી, એટલે પ્રેશર પણ નથી. એટલે હવે જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કર્યું છે અને અચાનક ઇમરજન્સી આવે છે, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે વોલ્ટ મનીની આ લોન દ્વારા તમે તમારી ઇમરજન્સી પણ હેન્ડલ કરી શકો છો, જેના કારણે તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ તૂટતું નથી અને તમે જોયેલા સપના પણ તૂટતા નથી. વોલ્ટ મની તમારા ફ્યુચર ઓપ્શન માટેનો સ્માર્ટ ઓપ્શન. એટલે જો તમારી પાસે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, કારણ કે ઇમરજન્સીમાં એપ્લિકેશન તમને ખૂબ ઉપયોગી થશે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો VTV ડિજિટલ સાથે.